સંતો પધારે છે, આપણા નાથજી બાપુ પધારે છે. બહુ બહુ સ્વાગત. 2 મિનિટ માટે હરિનામનો આશ્રય કરે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. પધારો બાપજી, આદેશ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 રામ રામ. હરે રામ 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 સીતા બહુ આનંદનો વિષય છે. આપણા
આપણા આયોજનમાં મહાપુરુષોનો સંતોનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આજ આપણા જૂનાગઢ ક્ષેત્રના અને આ સૌરાષ્ટ્રના ગૌરવ શ્રીનાથ બાપુ શ્રી પધાર્યા છે. આપનો આશીર્વાદ પ્રાપ્ત થયો. આપણે સનાતન ધર્મની અંદર 4 સંપ્રદાયોમાં વૈષ્ણવ સંપ્રદાય, ઉદાસીન સંપ્રદાય, દશનામ સંપ્રદાય અને નાથ સંપ્રદાય પ્રધાન 4 સંપ્રદાયો છે. એમાં બીજી જુદી જુદી શાખાઓ છે. આમાં નાથ સંપ્રદાયના આપણા આ ક્ષેત્રના મહાન સંત સાધુ સેવી, મને આનંદ છે પ્રથમવાર બાપજીના દર્શન થયા છે, પણ ચર્ચાઓ સાંભળવા બહુ મળે મને. કેમ કે નાથ સંપ્રદાયની સાથે મારો બહુ જૂનો નાતો છે, બહુ જ જૂનો નાતો. અને 2-4 નાથ સંપ્રદાયના બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષોની સાથે બહુ સારા સંબંધો રહ્યા. એટલે મને બહુ અનુભવ છે કે આ સંપ્રદાયની અંદર બહુ યોગ માર્ગ, સેવા એનો બહુ મહત્તમ છે. એક તો આપણા ગોરખ પીઠાધીશ્વર પૂર્વ મહંત શ્રી અવૈધનાથજીની સાથે બહુ સારા સંબંધો રહ્યા. રાજસ્થાન બાજુ આજથી 30-40 વર્ષ પહેલાં બહુ કથાઓ હું કરવા જતો. ફતેહપુર શેખાવટીમાં લક્ષ્મણગઢમાં એક શ્રદ્ધાનાથજી મહારાજ બહુ જૂના, બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. અને બહુ સ્નેહ હતો આપણા. અમે બહુ આપસમાં અમુક કાર્યક્રમોમાં મને બોલાવતા. પછી હરિયાણા અને રાજસ્થાનની સીમામાં એક બહુ અદ્ભુત સંત નાથ સંપ્રદાયના ખેતાનાથજી મહારાજ, શિક્ષા ક્ષેત્રમાં આટલું બધું કાર્ય કર્યું. અને મારા પર એવી કૃપા હતી કે કોઈ પણ મુખ્ય કાર્યક્રમ હોય તો મને બહુ યાદ કરે. અને આપની સાથે, ખેતાનાથજીની સાથે પણ બહુ સારા સંબંધો. તો એવા મહાપુરુષો સમાજના જે પ્રેરક છે, સમાજને દિવ્ય ધર્મ અને સંસ્કૃતિનો આદર્શ સ્થાપવા માટે સતત પુરુષાર્થ સંતો જે કરે છે, આવા સંતોનો આ કાર્યક્રમમાં આપણને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ બહુ આનંદનો વિષય છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત બાપજી. આવો હવે કથામાં પ્રવેશ કરીએ. મંથરાએ કોશિશ કરી છે કેકઈજીની બુદ્ધિને પરિવર્તિત કરવાની. બહુ યત્નો કર્યા પણ કેકઈના મનમાં પરિવર્તન ના આવ્યું. પણ આખિર ક્યારે સંગ કુસંગની અસર થાય જ છે. તમે સુસંગમાં જશો તો રંગ લાગ્યા વિના ના રહે. પણ કોઈ કુસંગ મળી જાય, કોઈ કુપાત્ર મળી જાય, એનો પણ જીવનમાં રંગ લાગે જ છે. મંથરાના કુસંગે ધીમે ધીમે કેકઈજીની બુદ્ધિમાં પરિવર્તન લાવ્યું છે. હવે તો મંથરાને એમ થયું કે કેકઈની બુદ્ધિમાં પરિવર્તન નથી આવતું, એટલે અનેક પ્રકારની ઇતિહાસની કથાઓ સંભળાવી અને કેકઈના મનમાં પરિવર્તન કરે છે. કેકઈને વારંવાર કહે કે મહારાની રામ રાજા બને અથવા તો ભરત રાજા બને. આમાં હું કંઈ દાસીથી કંઈ રાની થોડી થવાની છું. મને પણ એટલો આનંદ છે રામના ગાદી પર બેસવાનો, પણ જે રીતથી રામને ગાદી પર બેસાડવામાં આવે છે, રીત સારી નથી. ખોટી વાતો કરી, કૌશલ્યાના પ્રતિ કુભાવ ભરી, મહારાજ અવધેશના પ્રતિ કંઈક કુભાવ મનમાં ભરી કેકઈજીના મનનું પરિવર્તન કર્યું. કુસંગથી ક્યારે સારા જીવોનું મન પણ પરિવર્તિત થઈ જાય છે. આજે મંથરાનો કુસંગ કેકઈના મનને પરિવર્તિત કરે છે. છેલ્લે કેકઈજીએ મંથરાને કીધું કે અરે મંથરા, તું જે વાતો કરે છે મને એમ લાગે છે કેમ કે ઘણા દિવસોથી મને પણ વિપરીત સ્વપ્ન આવતા હતા. અને મને એમ લાગતું હતું કે આપણી અવધમાં આવું શું થવાનું હશે જો આવા સ્વપ્ન કેમ આવે છે, ખોટા સ્વપ્ન. મંથરે, તું બતા, હું શું કરું? જો મારા પ્રતિ આવું ઘડતર ઘડ્યું હોય
અને આના લીધે રામને ગાદી સોંપવામાં આવતી હોય તો હવે મારે શું કરવું? કે કઈ જ્યારે આવા શબ્દો ઉચ્ચાર કરે છે, મંથરાને એમ થયું કે હવે તો કંઈક મારી અસર રાની પર થઈ ચૂકી છે અને અવશ્ય પરિવર્તન થશે. અને હવે મંથરા કહે કે દેવી, તમે ચિંતા ન કરો. જો તમે એક કામ કરશો તો તમારું અવશ્ય હિત થશે. શું? મંથરા કહે, દેવી, મને બહુ દિવસો પહેલા આવું ચિંતન થયેલું, આવા મને પણ કંઈક ભાન થયેલું કે આવું ઘડતર ઘડવામાં આવશે અને મારો તમારા પ્રતિ આટલો બધો પ્રેમ છે એટલે મેં તે ટાઈમે અમુક જ્યોતિષીઓને એમ પૂછ્યું હતું કે અમારી રાની જે છે આનું કલ્યાણ કેમ થશે. એક જ્યોતિષીએ મને કીધેલું કે તમારી રાની જો તમારી કહી વાત માની લેશે તો તમારી મહારાનીનું કલ્યાણ થશે. અરે મંથરે, તું કહે તો તમારા કહે હું બધું કરવા તૈયાર છું, પણ કરું શું? આખર કહે તો સહી. મંથરા કહે, દેવી, તમને યાદ છે એક વખત તમે મને સંભળાયું હતું, એક કહાની જૂની કંઈક વાર્તા સંભળાઈ હતી કે શું? તમે નહોતું કીધું એક વખત કે તમારા મહારાજ અવધેશ પાસે 2 વરદાન થાતી છે, બાકી છે? કે હા. તો મહારાની હવે અવસર છે. આ મોકા પર જો તું મહારાજ અવધેશથી પોતાના 2 વરદાન જે બાકી છે તમારા એ માગી લેશે તો મહારાજ વચનબદ્ધ થઈને આપશે અને તમારું કલ્યાણ થશે. અરે મંથરે, હું વરદાન માંગું તો ખરી, પણ વરદાનમાં માંગું શું? હવે તો બધો કાબુ જે છે એ મંથરાના હાથમાં છે. જેમ જેમ મંથરા કે એમ કેકઈજી કરવા તૈયાર છે. મંથરાએ કીધું, દેવી, આમાં તમારે બીજું કંઈ નહીં કરવું. તું એક જ કામ કર, તું 2 વરદાન માગી લે. અને એમાં વરદાનમાં શું માગવાનું? સુતહિ રાજ રામહિ બનવાસુ. સુતહિ રાજ રામહિ બનવાસુ. સુતહિ રાજ રામહિ બનવાસુ. સુતહિ રાજ રામહિ બનવાસુ. દેવી, એક કામ કરજે, તું 2 વરદાન માગી લેજે. 2 વરદાનમાં પ્રથમ તું માગજે કે રાજ્ય રામને નહીં ભરતને મળે. અને બીજા વરદાનમાં માંગજે કે રામ વન જતો રહે, રામના માટે વનવાસ માંગજે. તમારું કામ થઈ જશે. પણ એક વાતનો ખાસ ખ્યાલ રાખજે, મહારાજ બહુ ચતુર છે, કૌશલ્યાના કાબુમાં છે, કૌશલ્યાના પ્રમાણે જ બધું કરે છે. એટલે મહારાજ જ્યાં સુધી રામની સોગંદ ન ખાવે ત્યાં સુધી વરદાન ન માગજે, નહીતર ચૂકી જશે છું. એવું શિક્ષણ આપે છે. ભૂપતિ રામ શપથ જપ કરઈ. 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 તબ માગે હુજહી વચન ન ટરઈ. 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 મહારાજ અવધેશ જ્યારે રામની સોગંધ લઈ લે એના પછી માંગજે, તમારું કામ થશે. અને બીજું એક કામ ખાસ કરજે, મહારાજ બહુ ચતુર છે, તને સમજાવવાની કોશિશ કરશે. તું એક કામ કર, કોપ ભવનમાં જતી રહે. પોતાના આભૂષણનો ત્યાગ કરજે, કોપ ભવનમાં જતી રહેશે. મહારાજ આવશે, મનાવવાની કોશિશ કરશે. સાવચેત રહેજો.
અને સાવચેતીથી બે વરદાનમાં રામના માટે વનવાસ અને તમારા પુત્રના માટે ગાદી માંગજે. હવે તો મંથરાની વાત સાંભળી કેકઈજી કોપ ભવનમાં જાવે છે. આનો અર્થ આ છે કે જ્યારે કોઈ પણ જીવને કુસંગ લાગે છે, કુસંગ તો કોપ ભવનમાં જ લઈ જાય, કનક ભવનમાં તો ના જ લઈ જાય. કેમ કે કુસંગનો આ જ પરિણામ છે, કુસંગ જીવને કોપ ભવનમાં લઈ જાય. કેકઈ કોપ ભવનમાં ગયા છે. પોતાના વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી સાદા વસ્ત્રમાં. મહારાજ અવધેશને તો કોઈ ખબર નહીં. સંધ્યાનો સમય આવ્યો, મહારાજ અવધેશ બધી તૈયારીઓ ચાલે છે અવધની અંદર રામ રાજ્યની. અને છેલ્લે જ્યારે સાંજે મહારાજ અવધેશ કેકઈ ભવનમાં પ્રવેશ કરે છે, મંથરા મૂળ દ્વાર પર બેઠી છે. કેકઈજી દૂરથી દેખાના નહીં, કેમ કે નિત્યનો નિયમ હતો મહારાજ અવધેશ જ્યારે ભવનમાં આવે માં કેકઈ મુખ્ય દ્વાર પર સ્વાગત કરતી હતી. આજે કેકઈ દેખાની નહીં. મંથરાને પૂછ્યું કે કેકઈ ક્યાં? મંથરા કે મહારાજ મને નથી ખબર, અને મને એમ લાગે આ કોપ ભવન બાજુ જશો, કંઈક આ બાજુ મને જતા જોયા હતા, તો કદાચ કોપ ભવનમાં હોય. મહારાજ દશરથજીએ કોપ ભવનનું નામ સાંભળ્યું. મહારાજ દશરથજીને બહુ દુઃખ લાગ્યું કે શું કામ કોપ ભવનમાં હશે. ધીમે ધીમે મહારાજ અવધેશ કોપ ભવનમાં જાય છે. રાનીની દશા જ્યારે જુએ છે, મહારાજને બહુ દુઃખ લાગ્યો છે. વિચાર કરે આને શું થયું. કાલે આટલો શુભ પ્રસંગ છે, રામને આપણે ગાદી સોંપવાના છીએ, અને આ રાની કોપ ભવનમાં બીજા જ ક્ષણે મહારાજ દશરથજીએ એમ વિચાર કર્યો કે ઘણી વખત મહિલાઓનો એક સ્વભાવ હોય છે કે કોઈ શુભ પ્રસંગ હોય એમાં કંઈ ને કંઈ એમની કોઈ માગણી હોય, અમુક કોઈ એવી વસ્તુ હોય, એટલે આવા નાટક કરતા જ હોય બહેનો. એટલે કોઈ કારણ હશે. મહારાજ અવધેશ ધીમે ધીમે એકદમ જાય છે પાસમાં, અને કેકઈજીને હાથ પકડીને કહે કે દેવી, આજે તને શું થયું છે? શું કામ કોપ ભવનમાં છો? આજે તો મંગલ દિવસ છે અને તમે કોપ ભવનમાં? કહી હે તું રાની રિસાની પરસત પાની પતિને વારહી. કહી હે તું રાની રિસાની પરસત પાની દેવી, તમે શું કામ રીસાના છો? શું કારણ છે? તમે કોપ ભવનમાં કેમ? મહારાજ અવધેશ હાથ પકડીને રાનીને સૂચન કરીને અને પૂછે છે, માનહુ સરોષ ભુવંગ ભામિની વિષમ ભાતિ નિવારહી. બસ કામ કૌતુક લેખઈ. તુલસી બસ કામ કૌતુક લેખઈ. કહી હે તો રાની રિસાની પર સત પા
તમે શું કામ રીસાના છો, શું કારણ છે? આજે કામ આવી દશામાં તમે કોપ ભવનમાં છો, પણ જ્યારે મહારાજ અવધેશ કેકઈને થોડુંક સૂચન કરીને મનાવવાની કોશિશ કરે છે. કેકઈ આજે મહારાજ અવધેશ પ્રતિ એમ જુએ છે જેમ કોઈ સર્પની હોય. ગોસ્વામીજીએ કેકઈને આજે સર્પનીની ઉપમા આપી, કેમ કે સર્પનીનો એક સ્વભાવ હોય છે, સર્પ પોતાના જ ક્યારે ક્યારે જ્યારે વધારે ભૂખ લાગે તો પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે. એટલે સર્પનીની ઉપમા આપી, કેમ કે આજે કેકઈના મનમાં પોતાની જ સંતાનોનું અહિત છે, કેકઈને ખબર નથી. મહારાજ અવધેશ, હે ગજગામની, હે સુંદર નયનવારી, તું ઊભી થા, આજે માગ હું તને શું આપું, કેમ કે આજે બહુ મંગલ દિવસ છે. મહારાજ બહુ કોશિશ કરે છે. ગોસ્વામીજી કહે, કામનો કેવો પ્રતાપ છે કે આજે મહારાજ અવધેશ કેકઈને હે હાથી જैसी ચાલ ચલને વાલી, હે મૃગનયની, આવા સંબોધનો કરે છે. આ અવસ્થામાં આવા સંબોધનો કરે છે. આવા પ્રસંગમાં, આવા કુલમાં જેમાં 4 પુત્ર વધુઓ ઘરમાં આવી ચૂકી હોય અને વૃદ્ધ અવસ્થામાં કોઈ કામનાવશ પોતાની વહુને એમ કહે કે હે હાથી જैसी ચાલ ચલને વાલી, હે મૃગનયની, આવી કામના હોય તો રામ રાજ્ય ના આવે. કેમ કે આજે રઘુવંશની અંદર, કેકઈની અંદર ક્રોધ છે, મંથરામાં લોભ છે, મહારાજ અવધેશમાં કામના છે, અને આ ત્રણેય વસ્તુ જ્યારે જીવનમાં ભેગી થાય છે તો રામ રાજ્ય ના આવવા દે. લોભ હોય, કામના હોય, અને ક્રોધ હોય, અહંકાર હોય, દુર્ગુણો ભીતર હોય તો પરમાત્માની સ્થાપના જીવનમાં ના થાય, રામ રાજ્યની સ્થાપના ના થાય. આજે રઘુવંશમાં કેકઈની અંદર ક્રોધ છે, મહારાજ અવધેશમાં કામના છે, મંથરામાં લોભ છે, ક્યાંયથી રામ રાજ્ય આવે? કેકઈને બહુ કોશિશ કરી છે સમજાવવાની. કેકઈ એકદમ ચૂપ છે, કંઈ બોલતા નથી. હવે મહારાજ અવધેશને એમ થયું કે કદાચ આને ખબર નહીં હોય કે કાલે હું રામને ગાદી સોંપવાનો છું. એટલે રામ પ્રતિ કેકઈની બહુ પ્રીત છે, અને કેકઈને હું તરત જ કહીશ કે કાલે હું રામને ગાદી સોંપવાનો છું, રામને ગાદીપતિ બનાવવાનો છું. તો ખુશીમાં એકદમ પ્રસન્નતામાં ઊભી થશે અને મહારાજ કે ભામિની ભયવું તોર મન ભામિની ભયવું તોર મન ભામિની ભયવું તોર મન ભામિની ભયવું તોર મન દેવી, તારા મનની ઈચ્છા પૂર્ણ થાય છે. કેમ કે તું ઘણીવાર કહેતી હતી ને કે હવે રામ યોગ્ય છે, રામને ગાદી સોંપી દો. દેવી, તારા મનની કાલે ઈચ્છા પૂરી થવાની છે. કાલે હું રામને રાજ્ય આપીશ, કાલે રામને હું ગાદી સોંપવાનો છું. મહારાજ અવધેશને એમ થયું કે આ વાત સાંભળતા જ કદાચ કેકઈ એકદમ પ્રસન્નતામાં ઊભા થશે, પણ કેકઈ પર કોઈ અસર ન થઈ. મહારાજ અવધેશને થયું કે શું કામ આજે આવી સ્થિતિ છે રાણીની? દેવી, આજે તને શું થયું છે? દેવી, કાલે હું રામને રાજ્ય સોંપવાનો છું. આજે તું મારી પાસે જે માગણી કરશે હું એ માગણી તારી પૂરી કરીશ. તું જલ્દી ઊભા થા. તમે ઊભા થઈને સુંદર વસ્ત્ર પહેરી લો અને આજે જે માગશો એ તમને હું આપીશ. એમ મહારાજ અવધેશ કોશિશ કરે છે. હમણાં સુધી કંઈ બોલ્યા નહીં હતા કેકઈજી, પણ હવે કેકઈજી કહે મહારાજ જવા દો, બોલ બોલ નિત્ય કરો છો, આપવાની વાત નિત્ય કરો છો, પણ ક્યારે તમને કંઈ આપવું થોડું છે? મારા 2 વરદાન ક્યારના તમારી પાસે થાતી છે, બાકી છે, એ આજ સુધી મને મળ્યા નથી, અને તમે આજે કહો છે માગ માગ, હું શું આપું? અરે દેવી,
મારો ભોળો સ્વભાવ, હું ભૂલી જાઉં ઘણી વખત. મને તો ક્યારે ધ્યાન જ નહીં આવ્યું કે તમારા કંઈક વરદાન બી મારી પાસે બાકી છે, અને તમે યાદ દિરાવી નહીં કોઈ દી. દેવી, આજ તમે માંગો, જે માગશો એ તમને હું આપીશ. તમે બે નહીં, આજે 4 વરદાન માગો. કે કઈ કહે મહારાજ 2 વરદાન આપશો કે કેમ, એમાં પણ મને શંકા થાય છે. 4ની વાત કરો છો મહારાજ, મારા જે થાતીના 2 છે એ 2 વરદાન જ આપો, એ જ મારે પર્યાપ્ત છે. અરે દેવી, તું આવી શંકા શું કામ કરે છે? તને ખબર છે આ રઘુવંશ છે, અને રઘુવંશની અંદર પ્રાણ જાય પણ વચન જાય નહીં, અને તું આવી શંકા કરે છે. અને ગોસ્વામીજીએ રઘુવંશના પ્રતિ આ બહુ પ્રસિદ્ધ માનસની જે ચોપાઈ છે એ ચોપાઈ મૂકી દીધી. રઘુકુલ રીત સદા ચલિયાઈ, રઘુકુલ રીત સદા ચલિયાઈ. દેવી, રઘુવંશમાં પ્રાણ જાય પણ ક્યારે વચન ન ચૂકે રઘુવંશી. તમે આવો સંદેશ શું કામ કરો છો આજે? રઘુકુલ રીત સદા ચલિયાઈ, રઘુકુલ રીત સદા ચલિયાઈ. પ્રાણ જાહુ બરુ વચન ન જાઈ, પ્રાણ જાઉ વચન ન જાય. નહીં અસત્ય સમપાતક પુંજા, નહીં અસત્ય સમપાતક પુંજા. गिरि सम होहि की कोटिक गुंजा, गिरि सम होहि की कोटिक गुंजा. रघुकुल रीत सदा चलियाई, रघुकुल रीत સદા ચલિયાઈ. દેવી, તમને ખબર છે રઘુવંશમાં પ્રાણ જતા રહે પણ ક્યારે મર્યાદા નથી જતી. તમે શું કામ સંદેહ કરો છો? આજે તમે જે માગો એ હું તમને આપું, છતાં પણ તમને જો કંઈક સંદેહ હોય મનમાં તો હું સ્પષ્ટતા કરું છું. આજે તમે જે માગશો એ તમને હું ના આપું તો મને રામની સોગંદ. રામની જ્યારે સોગંદ લીધી છે, હવે કે કઈને એમ થયું કે હવે મહારાજ પોતાના વચનને પાછા ન ફરી શકે, એટલે અવશ્ય મારું કાર્ય બનશે. હમણાં સુધી સર્પનીને જમજે કે કઈ મહારાજ પ્રતિ જોતા હતા, હવે કે કઈ ઊભા થાય છે. દેવી, જલ્દી કરો, સુંદર વસ્ત્ર પહેરી લો, શૃંગાર કરી લો, દિવ્ય અવસર છે. કાલે રામને અમે ગાદી સોંપીશું, અને આજે જે માગો હું આપીશ. કે કઈએ હવે તૈયારી કરી છે. સુંદર વસ્ત્ર પહેરી, સુંદર શૃંગાર કરી મહારાજના સમક્ષ આવી અને મહારાજની સામે પોતાના 2 વરદાન માગે છે. સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા, સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા. હમણાં સુધી જે કેકઈજી સર્પનીને જેમ દૃષ્ટિ કરતા હતા, હવે ઈ પ્રાણ પ્રિય કહીને મહારાજને પુકારે છે. જીવનો આ જ સ્વભાવ છે. જીવને જ્યારે પોતાનું સ્વાર્થ હોય, પોતાના સ્વાર્થ પૂર્તિ માટે જીવની ભાષા તરત જ પલટી જાય છે. હવે પ્રાણ પ્રિય કહીને પુકારે છે. સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા, સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા. દેહુ એક બર ભરત હિ ટીકા, દેહુ એક
મહારાજ પ્રથમ વરદાનમાં મારી માગણી છે, તમે એમ કરો, ભરતને ગાદી આપો. દેહુ એક બર ભરતહી ટીકા. આનો પણ સંતો બહુ અદ્ભુત અર્થ કરે છે. માનો આજે કેકઈજી જે વરદાનમાં માગે છે, પ્રથમ વરદાનમાં ટીકા શબ્દના અનેક અર્થો હોય છે. આજે માનો કેકઈ એમ કહેવા માગે છે કે મહારાજ તમે ભરતને ગાદી સોંપશો, ભરતને ગાદી આપશો, તો એ તો ભગવાનની અને કેકઈની યોજના હતી બધી રામ રાજ્યના માટેની. એટલે કેકઈને ખબર છે કે ભવિષ્યનો પરિણામ શું આવશે. એટલે કેકઈ માનો આજે એમ કહેવા માગે છે કે મહારાજ ભરતને ગાદી આપી, ભલે દુનિયા ભરતની ટીકા કરે તો કરે, પણ ભરતને ગાદી આપો, ભલે મારા ભરતની ટીકા થાય. દેહુ એક બર ભરતહી ટીકા. દેહુ એક બર ભરતહી ટીકા. કેકઈજી જાણે છે કે ભવિષ્યમાં શું થવાનું છે. મારા ભરતની ટીકા થશે, મારી ટીકા થશે, ભલે થાય, પણ મારા રામની ઊંચાઈ વધશે. એટલે મારે નિમિત્ત બનવું પડશે, કેમ કે રામની ઈચ્છા છે. દેહુ એક બર ભરતહી ટીકા. દેહુ એક બર ભરતહી ટીકા. મહારાજ પ્રથમ વરદાન આપ ભરતને ગાદી આપો. અને બીજું વરદાન હવે હું માગું છું. તાપસ વેશ વિશેષ ઉદાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. 14 બરિસ રામ બનવાસી. 14 બરિસ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી. મહારાજ પ્રથમ વરદાનમાં ભરતને શાસન આપો. અને બીજા વરદાનમાં રામ તપસ્વીનો વેશ બનાવી 14 વર્ષ માટે વનમાં જાય. આ મારું બીજું વરદાન છે. જ્યારે આ વાત મહારાજ દશરથજીના કાનમાં આવી, મહારાજ દશરથજીના પગ તલેથી ધરતીમાંનો એકદમ કંપન થવા લાગી ધરતીને. દેવી આ તું શું કહે છે? કે કઈ શું તું મારા પ્રેમની પરીક્ષા કરે છે? દેવી આ તમારા શબ્દો છે, આ તમારી વાણી છે. જે નામ રામનું નામ લેતા લેતા તમારી જીભ ક્યારે થાકતી નહોતી, આજે તું રામને બન જવાની વાત કરે છે. દેવી હું જાણું છું તું કંઈક મારા પ્રેમની પરીક્ષા કરતી હશે. દેવી પ્રથમ વરદાનમાં તે ભરતના માટે શાસન માંગ્યું, મને કઈ વાંધો નથી. મારા માટે તો રામ અને ભરત બંને બે આંખના સમા છે. હું હમણાં જ ભરતને બોલાવીને રાજ્ય સોંપી દઈશ. પર બીજી માગણી એ મારા માનસમાં નથી ઉતરતી. આ તું શું કહે છે? રામ જેવા પુત્રને હું વનમાં મોકલીશ. દેવી મારી પ્રેમ પરીક્ષા ના કર. દેવી ભરતને રામ મને સરખા છે, બે આંખના સમા છે. હું શિવજીની સોગંધ ખાઉં છું, શિવજીની આન લગાડી કહું કે બંને ભાઈઓની વચ્ચે મારે કોઈ ભેદ નથી. મોરે ભરત રામ દુવિયાખી. મોરે ભરત રામ દુવિયાખી. સત્ય કહું કરી શંકર સાખી. સત્ય કહું કરી શંકર
દેવી હું શિવને સાક્ષી માનીને કહું છું, મારા મનમાં રામ અને ભરત પ્રતિ કોઈ ભેદ નથી. બે આંખને સમા બંને ભાઈઓ છે મારા માટે, રામ અને ભરત. તું કહેશે તો હું ભરતને હમણાં જ બોલાવી રાજ્ય સોંપી દઈશ, પણ આ બીજું વરદાન તમારું યોગ્ય નથી. આમાં કંઈક પરિવર્તન કર. જ્યારે મહારાજ આ દેશની દશા બગડવા લાગી અને મહારાજ બહુ દુઃખમાં બોલવા લાગ્યા, એ ટાઈમે કે કઈ ઠપકો આપીને સામેથી કહે છે કે મહારાજ, હમણાં જ તમે રામની સોગંદ ખાતા હતા, હમણાં વચન પાળનતાની તમે દુહાઈ દેતા હતા, અને હમણાં ભરત માટે મેં શાસન માગ્યું અને તમને આટલો દુઃખ થાય છે. શું ભરત તમારો પુત્ર નથી? શું મારી સાથે તમારું લગ્ન નથી થયું? એકદમ, અરે દેવી આવું કઈ નથી. ભરત, હું હમણાં જ ભરતને બોલાવીને શાસન આપી દઉં, પણ રામના માટે વનવાસની તમારી માગણી યોગ્ય નથી. કંઈક પરિવર્તન કરો. બહુ કોશિશ કરી છે મહારાજ અવધેશજીએ કેકઈને સમજાવવાની, પણ આજે કોણ સમજાવી શકે? કેમ કે કુસંગની આ જ તાકાત છે. કુસંગ જ્યારે જીવને લાગે છે ત્યારે એને કોઈ ન સમજાવી શકે. કે કહીએ કીધું કે મહારાજ, મારો છેલ્લો નિર્ણય છે, હવે તમારે હવે વચન પાળવા હોય તો તમે જાણો. મેં મારો મંતવ્ય તમારા સમક્ષ મૂકી દીધો છે, હું હવે કોઈ પરિવર્તન ના કરું. મહારાજ અવધેશને જ્યારે ખાતરી થઈ કે કેકઈ હવે પરિવર્તન ના કરે, મહારાજ અવધેશ એકદમ બેશુદ્ધ થઈને ધરતી પર પડી ગયા છે. એકદમ વિચાર કરે છે, આ મારા જીવનમાં શું બન્યું? મેં કેવા પાપ કર્યા હશે જો આ પરિસ્થિતિ મારા જીવનમાં બની? મેં નક્કી કર્યું હતું, ગુરુદેવના ચરણોમાં જઈને નિર્ણય લીધો હતો કે કાલે હું રામને ગાદી સોંપીશ. શું મારો રામ કાલે વનમાં જશે? મહારાજ અવધેશની દશા બગડી છે. મહારાજ અવધેશ બસ રામ રામ શબ્દ પોકારે છે અને વિચાર કરે છે, હવે શું કરું? આખી રાત મહારાજ અવધેશ બહુ દુઃખી છે, બહુ પીડિત છે. નિત્યનો મહારાજ અવધેશનો નિયમ હતો કે એકદમ ચોથા પ્રહરમાં બ્રહ્મ મુહૂર્તમાં મહારાજ અવધેશ જાગી જ જાય, સરયુ સ્નાન કરે, સંધ્યા વંદના આદિ કરે, ઈષ્ટદેવનું પૂજન કરે. પણ આજે તો મહારાજ અવધેશની દશા આવી છે, મૂર્છિત પડ્યા છે. આજે માનો સૂર્યદેવને પ્રાર્થના કરે છે, હે સૂર્યદેવ, તું અમારા કુલનો વડીલ છે, આજે તું ઉદિત મત થાતો. આજે જો તું ઉદિત થશે અને તને અવધની આ દશા જોવી પડશે, તમારાથી દેખાશે નહીં. આજે માનો મહારાજ અવધેશ સૂર્યને જ પ્રાર્થના કરે છે, ઉદહુ કરઉ જની રબ્યુ કુલ ગુરુ, ઉદહુ કરઉ જની રબી રઘુકુલ ગુરુ, અવધ બિલો કી શૂલ હોઈ ઉર, અવધ બિલો કી શૂલ હે સૂર્ય દેવ, આજે તું ઉદિત થશે તો અવધની દશા તમારાથી જોવામાં ના આવે. આજે જો દિવસ ના ઉગે તો સારું, એવી મહારાજ અવધેશની દશા છે. આખી રાત રામ રામ પુકારીને આખી રાત વિતાવી છે. આજે બ્રહ્મ મુહૂર્તનો સમય આવ્યો, મહારાજ અવધેશ ભવનથી બહાર નથી આવ્યા. એટલે બધાને અવધવાસીઓને વિચાર આવે છે. બધા અવધવાસી ચારે બાજુથી કઈ ભવનને એકદમ ચારે બાજુ પબ્લિક ઊભી છે. બધાના મનમાં એક ભાવ છે, મહારાજ અવધેશ જ્યારે ભવનથી બહાર આવશે, પ્રત્યેક પ્રાણી એમ વિચારે છે કે પ્રથમ રામ રાજ્ય અભિષેકની વધાઈ મહારાજ અવધેશને હું આપીશ. એવી ભાવના છે બધાના મનમાં. પણ અવધવાસીઓને ખબર નથી ભીતર શું ઘટના ઘટી છે. મહારાજ અવધેશ બહાર આવ્યા, એકદમ દિવસ સૂર્યનારાયણ ઉદિત થઈ ગયા છે. મહારાજ અવધેશ બહાર આવ્યા નહીં. લોકોને ચિંતા થઈ, વિચાર કરે, આજે મહારાજ બહાર કેમ નથી નીકળતા?
નિત્યનો નિયમ છે મહારાજ તો ચોથા પ્રહરમાં જાગી જ જાય છે. આજે શું કારણ બન્યું હશે? બધાએ સુમંતજી જે પ્રધાનમંત્રી છે રાજ્યના એને પ્રાર્થના કરે છે, સુમંતજી તમે જઈને તપાસ કરો મહારાજ કેમ બહાર નથી આવ્યા છે. સુમંતજી ભવનમાં પ્રવેશ કરે છે. ભવનમાં જ્યારે સુમંતજી પ્રવેશ કરે, એક બાજુ કેકઈ ઊભા છે, બીજી બાજુ મહારાજની દશા જ્યારે જોઈ છે, મહારાજની દશા જોતા સુમંત બહુ હેરાન છે. વિચાર કરે છે આ શું બન્યું હશે. પાસમાં જઈને જય જીવ વંદન કર્યું, મહારાજ આવું દેશને કોઈ ભાન નથી. પાસમાં કેકઈ ઊભા હતા. કેકઈજીને સુમંતજીએ એક જ પ્રશ્ન કર્યો, મારાની જલ્દી બતાવો મહારાજને શું થયું છે. હું બહાર જઈને પબ્લિકને શું કહીશ? મારી જવાબદારી છે, કેમ કે હું પ્રધાનમંત્રી છું. પબ્લિક પૂછશે ભીતર શું ઘટના ઘટી છે, હું શું જવાબ આપીશ? મહારાજને શું થયું? કેકઈએ સુમંતજીને એક જ વાત કીધી કે સુમંતજી મને કઈ ખબર નથી. પણ આખી રાત મહારાજ રામ રામ પુકારતા હતા. રામની યાદ કરીને મહારાજની આવી દશા છે. કેકઈને એમ થયું હશે કે જો હું બધા સમાચાર આપીશ તો સુમંતજી સમજી ન શકે કેકઈની મનની દશાને. એટલે કેકઈએ વિચાર કર્યો, જો સુમંતજી રામજીને બોલાવી લાવશે તો મને તો માત્ર મારો એક રામ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. સુમંતજીને કીધું કે બસ રામને યાદ કરે છે, મને કારણની કોઈ ખબર નથી. પણ તમે એમ કરો, તમે રામને બોલાવી લાવો, કદાચ મહારાજનો દુઃખ પીડા કંઈક દૂર થાય. સુમંતજી એકદમ બહુ દુઃખિત છે. વિચાર કરે છે શું ઘટના ઘટી છે હશે. એકદમ બહાર નીકળ્યા છે. હજારો લોકો બહાર ઊભા છે. કોઈ હિંમત નથી કરી શકતું. કોઈની હિંમત ના થાય કે અમે પૂછીએ તો સુમંતને કે ભીતર શું ઘટના ઘટી છે. બધાને એમ થાય કોઈ અમંગલ સમાચાર મળશે તો, એટલે કોઈની હિંમત નહીં થઈ. એકદમ સુમંતજી ભીડમાંથી નીકળતા રાઘવના ભવનમાં પહોંચે છે. સીતારામજી ભીતર ભવનમાં પૂજામાં હતા અને બહાર સુમંતજી આવ્યા છે. કોઈએ સમાચાર આપ્યો છે પ્રભુને. સુમંતજીને રામ બહુ આદર આપે છે, પિતા તુલ્ય આદર આપે છે. ભગવાન મર્યાદાવાન છે, શીલવંત છે, પ્રત્યેક મોટાઓને બહુ આદર આપે છે. રામ તો અદ્ભુત મર્યાદા પુરુષોત્તમ છે. રામજી બહાર આવ્યા છે, સુમંતજી દ્વાર પર છે. સુમંતજીને આવીને વંદન કર્યું. બાબા આપ? હા રાઘવ. રાઘવ જલ્દી ચાલો. શું છે બાપજી? રાઘવ હું તને શું કહું, પર હું એક જ વાત કરું, જલ્દી ચલો, જલ્દી ચલો. ભગવાનને એમ થયું કે શું કારણ હશે, શું કામ મને એમ સુમંતજી લેવા આવ્યા છે. એકદમ સુમંતજીની સાથે બહુ ચિંતિત, જે અવસ્થામાં હતા, જે પૂજાના વસ્ત્રમાં હતા, રામજીએ કોઈ વસ્ત્ર પણ બદલ્યા નહીં. એકદમ એ જ દશામાં સુમંતની સાથે પરમાત્મા નીકળે છે. આવ્યા છે કે કઈ ભવનમાં. ભવનમાં આવીને પિતાની જ્યારે દશા જોઈ છે, ભગવાનને બહુ દુઃખ થયો છે. મારા પિતાજીની આ દશા શું કારણ હશે? આટલામાં માં કેકઈની તરફ દૃષ્ટિ ગઈ. ભગવાનને એમ થયું કે મારી માં ઊભા છે એટલે મને શું ચિંતા છે. પાસમાં જઈને માને વંદન કરી, હાથ પકડીને માને કીધું, માં જલ્દી બતા મારા પિતાજીના દુઃખનું કારણ શું? મોહી કહું માત તાત દુઃખ કારણ. માં જલ્દી બતાવો મારા પિતાજીના દુઃખનું કારણ શું છે, જેથી હું કંઈક નિવારણ કરવા માટે કંઈક યત્ન કરું. જલ્દી બતા માં, મારે પિતાજીની આવી દશા. મારા પિતાજી મારા જીવનમાં મેં ક્યારે જોયું નથી કે મારા પિતાજી આવા દુઃખિત થયા હોય. એ ટાઈમે કેકઈએ રામજીને એક જ વાત કીધી, રાઘવ તમારા પિતાને તમારા પર બહુ પ્રેમ છે એટલે આ દશા બની છે. અરે માં આ તું શું કહે છે?
કોઈ માતા કોઈ પિતાને પુત્ર પર પ્રેમ હોય એ તો સનાતન વાત છે. તું નવી વાત શું કરવા જઈ રહી છે? રાઘવ, તમારા પિતાને તમારા પર બહુ પ્રીત છે એટલે જ આ ઘટના ઘટી છે. માં સ્પષ્ટ કહે, આખિર બન્યું શું છે, કારણ શું છે? રાઘવ, હું તને શું કહું? માં કે કઈ બધી વાત સંભળાવે છે કે બેટા, આજે જે પ્રસંગ બન્યો એ તને કહું. મારા 2 વરદાન તમારા પિતાજી પાસે બાકી હતા અને મેં 2 વરદાન માંગ્યા. એ વરદાનમાં જે મેં માગ્યું આના લીધે જ આ દશા થઈ. શું માગ્યું માં? બેટા, મેં તમારા પિતાજી પાસે પ્રથમ વરદાનમાં માગ્યું કે ગાદી તને ના મળે, ગાદી મારા ભરતને મળે, મારા ભરતને ગાદી મળે. રામજીએ જ્યારે ભરતના માટે શાસન માગ્યું છે, આ વાત સાંભળી ભગવાનને આટલો બધો આનંદ થયો છે. ભગવાન એકદમ માની સમક્ષ એટલા બધા ભીતરથી પ્રસન્ન થયા કે જો મારા ભરતને ગાદી મળશે, મારો ભરત જો ગાદી પર બેસશે તો મારી તો ઊંચાઈ વધી જશે. માં, તે મારા ભરત માટે શાસન માગ્યું. માં, તે બહુ અદ્ભુત કામ કર્યું છે. સુન જાનની સોઈ સુત બળભાગી, સુન જનની સોઈ સુત બળભાગી. માં, એ પુત્ર બહુ બળભાગી હોય છે જે માત પિતાની આજ્ઞાનું પાલન કરે, માત પિતાને અનુરૂપ હોય. અને તમે પ્રથમ વરદાનમાં ભરત માટે જે શાસન માગ્યું એનાથી વધારે સુખપ્રદ મારા માટે કાંઈ નથી. માં, બીજું શું માંગ્યું? બીજી વાત કહી દીધી કે બેટા, ભરતના માટે મેં શાસન માગ્યું અને તમારા માટે 14 વર્ષનો વનવાસ માગ્યો. તમારે 14 વર્ષ વનમાં જવાનું આવું મેં માગ્યું છે. જ્યારે પરમાત્માએ આ બધું સાંભળ્યું, પરમાત્માની જ યોજના હતી, પરમાત્માને આનંદ થયો. પરમાત્મા વિચાર કરે છે, એક ભાઈ અહીં શાસન કરશે, હું વનમાં જઈશ તો ઋષિ મુનિઓનો મને દર્શન થશે, ઋષિ મુનિઓની ના ચરણોમાં બેસી મને સત્સંગનો લાભ મળશે અને રાક્ષસોનો સંહાર થશે, ધરતીની પીડા દૂર થશે. માત, તમે બહુ અદ્ભુત કામ કર્યું છે. આજે તો તમે મારી જનેતા સમા છો. એમ જનેતા શબ્દ બધી માતાઓના પ્રતિ કોઈ ઉચ્ચાર ના કરી શકે. જેના ઉદરથી જન્મ થયું હોય એને જ જનેતા કહેવાય. પણ આજે ભગવાન કેકઈને જનેતા કહે છે. માનો એમ કહેવા માગે છે કે માં, રઘુવંશના રામને તો માં કૌશલ્યાએ જન્મ આપ્યો છે, પણ આજે રામ રાજ્યના રામને જન્મ આપી આજે તમે નવો મને જન્મ આપ્યો છે. સોન જાનની સોઈ સુત બળભાગી, સુન જનની સોઈ સુત બળભાગી. જો પીતુ માત બચન અનુરાગી, જો પિતુ માત વચન અનુરાગી. તનય માત પિતુ તોષનિહારા, તનય માત પિતુ તોષનિહારા. દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા. સુન જનની સોઈ સુત બળભાગી, સુન જનની સોઈ સુત બળભાગી. માએ પુત્ર બળભાગી હોય છે જે માત પિતાની આજ્ઞાનું પાલન કરે છે. માં, તું મારી જનેતા છે. તે રામના માટે વનવાસ નથી માગ્યો, નવા રામ રાજ્યની સ્થાપના કરી છે. અને માં, સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે મારા માટે કે મારો ભાઈ ભરત જ્યારે
અવધનો માલિક બનશે તો મારી કેટલી ઊંચાઈ વધશે. આજે તો હું માત્ર ભરતનો મોટો ભાઈ છું, પણ જ્યારે ભરત ગાદી પર બેસશે ત્યારે હું અવધપતિ ભરતનો મોટો ભાઈ ગણાઈશ, કહેવાઈશ. એટલે મારી ઊંચાઈ વધશે. ભરત પ્રાણ પ્રિય પાવરાજુ, ભરત પ્રાણ પ્રિય પાવરાજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ રાજુ. जो ना जाऊं बन ऐसे उकाजा, जो ना जाऊं बन ऐसे उकाजा, जो ना जाऊं बन ऐसे उकाजा, जो ना जाऊं बन ऐसे उकाजा. प्रथम गनीय मोही मूढ़ समाजा, प्रथम गनीय मोही मूल समाजा. માં મારા આટલા ફાયદાની વાત હોય અને હું વનમાં ના જાઉં ને તો મૂળ લોકોની પંક્તિમાં મને પ્રથમ સ્થાન આપજો. વનમાં જઈશ તો મારા કેટલા હિત છે. ઋષિ મુનિઓના દર્શન થશે, સત્સંગ મળશે, મને અવસર મળશે સમાજની સેવાનો, અને મારો ભાઈ ભરત અવધનો શાસક બનશે, અવધપતિ બનશે તો મારી ઊંચાઈ વધશે. અને માં મારા પિતાજીને આટલી નાની વાતમાં આટલો મોટો દુઃખ, હવે ભગવાન પિતા પાસે આવીને પિતાના ચરણ પકડીને વંદન કરે છે. મહારાજ સુમંતજી, મહારાજ અવધેશને જગાડે છે. મહારાજ આંખ ખોલો, રામ આવ્યા છે. રામ શબ્દ જ્યારે સાંભળ્યો છે એક વખત બસ આંખ ખુલી છે, બંને હાથે રામને પકડી પોતાના છાતીએ લગાડે છે, પણ બીજા જ ક્ષણે ફરીથી મહારાજ અવધેશ મૂર્છામાં પડી જાય છે. ભગવાનને એમ થયું મારા પિતાજીને શું થયું છે. પિતાજીને એક જ વાત કીધી, પિતાજી આપને આટલી નાની વાતમાં આટલો દુઃખ, આપે જો મને પહેલા જ કીધું હોત કે મારે વનમાં જવું છે, આટલી પીડા લેવાની જરૂર જ નથી. આ તો એક સામાન્ય વાત છે. વનમાં જઈશ, 14 વર્ષ કાલે પૂરી થશે, 14 વર્ષ પૂરા થાય પાછો વળી આવીશ આપના ચરણોમાં, આપની સેવા કરીશ, માતાઓની સેવા કરીશ, ગુરુદેવના ચરણોમાં બેસી સત્સંગ મળશે મને. 14 વર્ષ તો કાલે પૂરા થવાના છે. આપ આટલી નાની વાતમાં આટલી ચિંતા કરો છો. આપ ધૈર્ય રાખો, 14 વર્ષ તો કાલે પૂરી થશે. પિતાને થોડી સંતાવના, સંતોષ આપવાની કોશિશ કરી અને ભગવાને નિર્ણય કર્યો હવે હું મારી મા પાસે જઈને આજ્ઞા લઈને આવું. અને ભગવાન એકદમ કેકઈના ભવનમાંથી મા કૌશલ્યાની આજ્ઞા લેવા એકદમ ભવનમાંથી બહાર નીકળે છે. ભવનના બહાર હજારો લોકોની કતારો છે. કોઈની હિંમત ના થાય કે કોઈ પૂછી શકે ભીતર શું બન્યું છે. ભગવાન એકદમ સીધા જાય છે. પણ જ્યારે ભગવાન કેકઈના ભવનમાંથી બહાર નીકળ્યા, પરમાત્માના બહાર આવતા જ ધીમેથી કેકઈ ભવનની ભીતરની જે વાર્તા હતી એ અવધના વાસીઓના વચ્ચે ફેલાને લોકોને ખબર પડી ગઈ કે રામનું રાજ્યાભિષેક નથી થવાનું. રામ 14 વર્ષ માટે વનમાં જાય છે. જ્યારે આ વાત અવધવાસીઓને ખબર પડી છે, અવધના વાસી દુઃખમાં ડૂબ્યા છે. મહિલાઓ આક્રંદ કરીને રડે છે, નાના નાના બાળકોને બહુ દુઃખ થયો છે. બધા લોકો કેકઈને એક જ વાત કહે, કેકઈ આ તે શું કર્યું, આ તે શું કર્યું. બીજી બાજુ ભગવાન ધીમે ધીમે માના ભવનમાં ગયા છે. જો અવધમાં આજે કેટલો દુઃખ હતો કે મા કૌશલ્યાને હજી સુધી ખબર નથી કે કેકઈ ભવનમાં શું ઘટના ઘટી છે.
માં તો રામની તૈયારી કરે છે. રામ આજે ગાદી પર બેસશે. માં કૌશલ્યાએ પોતાના હાથે સુંદર વસ્ત્ર પોશાક તૈયાર કરી છે. હું મારા રામને આ વસ્ત્ર પહેરાવીશ, આ આભૂષણ પહેરાવીશ. આજે મારો રામ અવધનો માલિક બનશે. પોતાના હાથે સુંદર મિષ્ઠાન તૈયાર કર્યા છે. મારા હાથે મારા રામનું મોઢું મીઠું કરીશ. કોઈની નજર ન લાગે એટલે કાન પાસે થોડો એક કાળા ટીકા કરીશ. આવી રીતે માં તૈયારી કરે છે. માને કોઈ ખબર નથી. આટલામાં ભગવાન માના ભવનમાં આવી પહોંચ્યા છે. માના ચરણોમાં રામજીએ એકદમ વંદન કર્યું છે. રઘુકુલ તિલક જોરી દો માથા, 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 મુદિત માત પગ નાય ઉમાથા, મુદત માતુ પગ નાય ઉમાથા. બંને હાથ જોડીને મસ્તક નમાવીને પ્રભુએ માને વંદન કર્યું. માએ શું કર્યું? માએ બંને હાથથી પોતાના પુત્રને બંને હાથે પકડી સીનેથી લગાડી અને માં પરમાત્માના મુખને ચુંબન કરે છે. બાર બાર મુખ ચુંબતી માતા, બાર બાર મુખ ચુંબતી માતા, નયન નેહ જલ પુલકિત ગાતા, નયન નેહ જલ પુલકિત ગાતા. માં ભગવાનના ચુંબન કરે છે અને એકદમ ઠપકો આપતા માં કે રાઘવ તું હજી તૈયાર નથી થયો બેટા? હજી સુધી તે તૈયારી નહીં કરી? તું તો હજી પૂજાના વસ્ત્રમાં જ છે. બેટા આજે કેટલો દિવ્ય પ્રસંગ છે. આજે તું અવધની ગાદી પર બેસશે બેટા. બેટા જલ્દી તૈયારી કર. આ સુંદર વસ્ત્ર મેં તૈયાર કર્યા છે. માને શું ખબર કે તમારે થોડાક સમય પછી જ શું દશા થવાની છે. માં કે બેટા જલ્દી આ સુંદર વસ્ત્ર ધારણ કર. આ સુંદર આભૂષણ મેં તૈયાર કર્યા છે. આ સુંદર મેં પ્રસાદ તૈયાર કર્યો છે. થોડુંક કંઈક મોઢું મીઠું કરી લે. કેમ કે જો તું જલ્દી તૈયાર નહીં થશે તો ગુરુદેવ વશિષ્ઠજી અને તમારા પિતાજી તને તો કંઈ ના કહે, પણ મને બધા ઠપકો આપશે કે આટલો સુંદર દિવસ છે, આટલો મંગલ પ્રસંગ છે અને તે હજી સુધી રામને તૈયાર નથી કર્યા. બેટા જલ્દી કર, બેટા જલ્દી કર. માં સતત બોલે છે. ત્યારે પરમાત્માને એમ થાય કે આ મમતાની મૂર્તિને હું કેવી રીતે સમજાઈશ કે તારો રામ ગાદી પર નહીં બેસવાનો, બન જવાનો છે. પરમાત્માની દૃષ્ટિ ધરતી પર છે. પરમાત્મા કંઈ બોલી નહીં શક્યા. આટલું જ પરમાત્માએ એક જ વાત કહી કે માં, મારા પિતાજીએ જે મને ગાદી સોંપવાની વાત કરીને એ વચન મારા પિતાજીએ પાળ્યું. માં કૌશલ્યાને વિચાર આવે છે કે આ શું કહે છે? રઘુવંશની અંદર વચન પાલનતાના માટે તો શરીરનો પણ ત્યાગ કરી દે લોકો, અને આ શું કહે છે રામ? માં, મારા પિતાજીનો થોડો બચાવ કર્યો છે પરમાત્માએ અહીં. માં, મારા પિતાજીએ જે વચનનો નિર્ણય કર્યો હતો એ વચન મારા પિતાજીએ પાલન કર્યું, પણ આમાં થોડુંક પરિવર્તન કર્યું છે. શું પરિવર્તન? માં, મારા પિતાજીએ જે મને અવધનું શાસન સોંપવાની વાત કરી હતી એના બદલે મને શાસન તો સોંપ્યું છે, પણ મને મારા પિતાજીએ વનનું રાજ્ય આપ્યું છે. એટલે મારે વનમાં જઈને રાજ્ય કરવું છે. આવો નિર્ણય થયો છે. એક ભાઈ અહીં રાજ્ય કરશે, હું વનમાં જઈ રાજ્ય કરીશ. અમારા રાજ્યની સરહદો તો બહુ દૂર દૂર સુધી વિકસિત છે. એટલે માં, એક ભાઈ અહીં શાસન સંભાળશે,
હું વનમાં જઈને શાસન કરીશ એવો નિર્ણય થયો છે. માં કૌશલ્યા વિચાર કરે છે કે આ શું કહે છે. માં એકદમ વનની વાત સાંભળતા જ એકવાર માં તો એકદમ ધરતી પર બેસી ગઈ છે. રાઘવ, આ તું શું કહે છે? રાજ્યની વાત કરીને પછી વનની વાત આ મારા મગજમાં નથી ઉતરતી. કારણ શું છે? ભગવાનને બહુ બીક થાય છે, બહુ ભયભીત છે પ્રભુ કે માને બધી વાત હું કેવી રીતે સંભળાવીશ. પાસમાં સચિવ પુત્ર ઊભા હતા. સચિવના પુત્રે માં કૌશલ્યાને કઈ ભવનની બધી વાર્તા સંભળાવી દીધી. માં, આવી આવી ઘટના ઘટી છે. કૈકેયીએ 2 વરદાન માગ્યા. એક વરદાનમાં ભરતના માટે શાસન માગ્યું, રામના માટે 14 વર્ષનો વનવાસ માગ્યો છે અને રામ 14 વર્ષ માટે વન જવાના છે. માં કૌશલ્યાએ જ્યારે બધી વાત સાંભળી છે, હમણાં સુધી રાઘવનો હાથ હાથમાં હતો, એ હાથ છૂટી ગયો છે. માં ધરતી પર પડી ગયા છે. પણ આખરે રામની માતા છે ને, રામની માતાનો સ્વભાવ કેવો હોય? બહુ ધૈર્ય રાખીને હમણાં જ જે વાત સાંભળી છે, માં કૌશલ્યા બહુ સુંદર બોલ્યા છે. બેટા, મેં જે હમણાં જ વાત સાંભળી, જો માત્ર તમારા પિતાજીએ જ તને વનમાં જવાની આજ્ઞા કરી હોત તો હું કંઈક પ્રાર્થના કરીને, વિનય કરીને તમારા પિતાજીના મનને કંઈક પરિવર્તન કરત. પણ હમણાં જ મેં જે સાંભળ્યું કે આમાં માની પણ સંમત છે કૈકેયીની, તો જા બેટા, તને વનની અંદર એક અવધ નહીં, સૌ અવધનું સુખ પ્રાપ્ત થશે. જો પિતુ માત કહેવું બન જાના, જો પિતુ માત કહેવું બન જાના. બેટા, જો માતા પિતા બંનેઓએ વનમાં જવાની તને આજ્ઞા કરી હોય તો જા, મારો આશીર્વાદ છે. વનમાં તને એક અવધ નહીં, સૌ અવધનું સુખ પ્રાપ્ત થશે. જો પિતુ માત કહેવું બન જાના, જો પિતુ માત કહેવું બન જાના. તો કાનન શત અવધ સમાના, તો કાનન સત અવધ સમાના. બડ ભાગી બન અવધ અભાગી, બડ ભાગી બડ ભાગી બન અવધ અભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. રઘુવંશ તિલક તુમ ત્યાગી. બેટા, જો માત પિતા બંનેની આજ્ઞા છે વનમાં જવાની, તો મારો આશીર્વાદ છે, વનમાં તને એક નહીં, સૌ અવધનું સુખ મળશે. માએ કહી તો દીધું, પણ એના પછી માની જે દશા થઈ છે કોણ વર્ણન કરે. માં ધરતી પર પડી ગયા છે. ભગવાન માને સમજાવે છે, માં તું રામની માતા છે, તું ધૈર્ય રાખ. 14 વર્ષ કાલે પૂરી થશે. હું 14 વર્ષ પૂરા કરી પાછો આવીશ, તમારી સેવા કરીશ. તમે પિતાજીની થોડી તબિયત સારી નથી, એટલે મારા પિતાજીની તમે દેખરેખ કરજો. માને સમજાવવાની કોશિશ કરે છે. માને કોણ સમજાવે? છેલ્લે માં કૌશલ્યા
એક જ વાત રામને કીધી, રાઘવ, હું જાણું છું કે આ વાત જો તમારી સમક્ષ હું મૂકીશ તો તમારો જવાબ શું હશે મને ખબર છે. છતાં પણ હું તમારા સમક્ષ આ વાત રાખું છું. બેટા, જો તમારે વનમાં જવું જ છે તો એક કામ કર, તું મને સાથ લઈ જા. મને સાથે લઈ જશે, તને કદાચ એમ થશે કે માં મારી સાથે જશે તો હું તને બોજ બનીશ. બેટા, હું તને ખાતરી આપું છું, હું તને ક્યારે બોજ નહીં બનું. બેટા, વનમાં તું જો મને તારા સાથે લઈ જશે તો વનની અંદર સર્વપ્રથમ કંદમૂળ ફળનો જ્યારે આહાર કરવાનો પ્રસંગ આવશે તો વનના કંદમૂળ ફળને પ્રથમ હું ચાખીશ અને મને યોગ્ય લાગશે તો જ તને આપીશ. એવી હું તારી સેવા કરીશ. બેટા, મનમાં તને ક્યાંક તરસ લાગશે અને તું કહેશે કે માં હવે મારાથી નથી ચલાતું, તો બેટા હું પાણી લાવીને તને પીવડાવીશ. મને તું સાથે લઈ જા. અને બેટા, હું તને શું કહું, ચાલતા ચાલતા વનમાં ક્યારે તને બહુ થાક લાગશે અને તું કહેશે કે માં હવે મારાથી નથી ચાલાતું, તો કોઈ વૃક્ષની નીચે કોઈ શિલા પર જ્યારે તું બેસશે અને તું વિશ્રામ કરશે ના, તો હું દાસીને જેમ તારા ચરણ દબાવીશ, પણ તું મને ભેગી લઈ જા. મારું અવધમાં હવે શું કામ છે? અવધમાં મારા માટે હવે શું બાકી રહ્યું છે? માની બહુ દશા બગડી છે. ભગવાન બહુ કોશિશ કરે છે સમજાવવાની, માને બહુ હિંમત ધરાવવાની પરમાત્માએ કોશિશ કરી છે. આટલામાં માં જાનકીજીને બધા સમાચાર મળ્યા છે કે અવધમાં શું ઘટના ઘટી. માં જાનકી એકદમ દોડા માં કૌશલ્યાના સમક્ષ પહોંચ્યા છે. ભગવાન માને સમજાવે છે ત્યારે સીતાજી આવીને માના ચરણોમાં વંદન કરે છે.